નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ તેની સાથે જોડાયેલી દરેક બેદરકારીને એ અત્યારે તો ઉજાગર કરી રહ્યો છે. જ્યારે 27 નિર્દોષ જિંદગી આ આગમાં હોમાઈ છે ત્યારે એની ચિંગારી કોઈ જવાબદારને છોડે પણ કેવી રીતે? તપાસના પહેલા પગલે જ એ અધિકારીઓ ઉઘાડા થયા જે ખોટી રીતે આવા ગેમ ઝોનને મંજૂરી આપવામાં સંડોવાયેલા છે. આગમાં એ નેતાના ચહેરા પણ સામે આવ્યા જેમણે લાંચ અને વહીવટના કિસ્સાને છુપાવીને રાખ્યા. ફાઇલ પર વજન વધ્યું એટલે સહી કરતી વખતે એ કંઈ જોયું જ નહીં કે આ ખાઈકીનું પરિણામ એ છેવટે આવશે શું. વાત મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયા જેવા ટાઉન પ્લાનરની છે. મનસુખ સાગઠિયા જેવા અનેક ભ્રષ્ટ અધિકારીએ પોતાના હોદ્દાનો અને સત્તાનો દુરુપયોગ કર્યો. ગેમ ઝોન જેવા ડેન્જર ઝોનને એક પણ નિયમોમાં બાંધ્યા વગર ખુલ્લો મૂકવાની છૂટ આપી. એક દુર્ઘટના બની તો તેને નજરઅંદાજ પણ કરી. પરિણામે આવડો મોટો અગ્નિકાંડ થયો. મનસુખ સાગઠિયા 6 કમિશનર સાથે ટીપીઓ તરીકે કામ કરી ચૂક્યો છે. એક દાયકાથી પણ વધુ સમયથી એણે ટીપી શાખામાં પગ જમાવેલા સાગઠિયાએ વહીવટ માટે રિંકુ અને લખન જેવા વચેટિયા પણ રાખ્યા છે. મહાભ્રષ્ટ મનસુખ સાગઠિયાએ જે સંપત્તિ પોતાના નામે કરી છે તે મહેનતની તો નથી જ અને ન જ હોઈ શકે. કરોડોની કિંમતનું ફાર્મ હાઉસ કે પછી હાઈવે ટચની હોટેલ અને પેટ્રોલ પંપ હોય કે પછી અત્યારે બંધાતો આલિશાન બંગલો હોય, એક 50 થી 60 હજારનો પગારદાર એ રાતોરાત કરોડોની સંપત્તિનો માલિક કેવી રીતે બની જાય? ટીપીઓ કક્ષાનો અધિકારી લાંચ લઈને ફાઇલ પાસ કરે અને ઉપરના અધિકારીની આંખ બંધ હોય એવું બને કેવી રીતે? આ વહીવટમાં અન્ય કોણ ભાગીદાર છે તે ક્યારે ખબર પડશે અને કોના કોના કિસ્સા ભારે થયા છે તેની જાણ એ જનતાને થશે કે નહીં એ મહામંથનમાં ચર્ચીશું. તો રાજકોટમાં એ 27 નિર્દોષ વ્યક્તિઓને ભરખી જનારા અગ્નિકાંડમાં તપાસ તો શરૂ થઈ છે. જે મને અને તમને નરી આંખે તો દેખાય છે. આ અધિકારીઓ અને કર્મચારીઓને જે છૂટો દોર મળેલો છે, જે જનતાને એ ચૂસે જાય, જેટલી ચૂસાય એટલી જનતાને ચૂસે જાય. એમાં બેમાન લોકો પણ હશે જેના કારણે મહાનગરપાલિકાના સૌથી વધારે ભ્રષ્ટ અધિકારીઓ એ માલામાલ થયા છે. તો ટીપીઓ સાગઠિયા અત્યારે જેલના સળિયા પાછળ છે, પણ 1 લાખ રૂપિયાના પગાર અને ભથ્થા મેળવતા સરકારને કર્મચારી પાસે બીજું હોય પણ શું એ તમને ને મને ખબર પડે કે કોઈ એક વ્યક્તિ જેનો પગાર 60-70 હજાર રૂપિયા હોય ને ભથ્થાને ગણો તો 1 લાખ રૂપિયા કમાતો હોય, એની પાસે કરોડોની સંપત્તિ હોય કેવી રીતે? તો સાગઠિયાના ફાર્મ હાઉસના જે દ્રશ્યો જોયા આપણને એવું થાય કે મોરબીના સિરામિકના ઉદ્યોગના એ કોઈ મોટા ઉદ્યોગપતિનું ફાર્મ હાઉસ હશે. આજે એક સામાન્ય માણસ પોતાનું માટીનું મકાન નથી બનાવી શકતો. ઘર આખું કમાતું હોય તો એનું ભેગું નથી થતું. પણ સરકારનો એક કર્મચારી એ અબજોપતિ રહે એવા આલિશાન ફાર્મ હાઉસમાં રહી શકે છે. એ ફાર્મ હાઉસ કોઈ આર્કિટેક્ટની મદદ વિના શક્ય પણ ન બન્યું હોય. એ બનાવનારા આર્કિટેક્ટને જ્યારે પૂછે તો ખબર પડે કે આ મકાન જ એટલું કેટલામાં પડ્યું હોય. એસીબી તપાસ કરે છે, પણ આ ફાર્મ હાઉસ બનાવવામાં સાહેબ ક્યાંથી કેટલી લાંચ લઈ આવ્યા એની ખબર પડશે તો હું એવું માનું છું કે આ 27 આત્માઓને સાચી શ્રદ્ધાંજલિ કહેવા છે. એમને સજા થાય ના થાય પણ ખાલી નામ ખબર પડશે તો હું માનું છું કે સરકારી સિસ્ટમની જીત થઈ ગણાશે. જે હું અને તમે ઈચ્છીએ છીએ એની જીત થઈ ગણાશે. સાગઠિયા 1995માં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં એક કર્મચારી તરીકે જોડાયો હતો. 2014માં સાગઠિયાએ એ ટાઉન પ્લાનિંગની જવાબદારી સંભાળી ત્યારથી આજ સુધી એનો કોઈ વાળ વાંકો નથી કરી શક્યું. આ આજનો ખેલ નથી, 10 વર્ષથી ચાલે છે. રાજકોટ મહાનગરપાલિકાના 6 કમિશનર બદલાઈ જાય પણ સાગઠિયાનું કશું કોઈ ના કરી શકે. રાજકોટ શહેરમાં એનો એક બંગલો બને છે. એવું કહે છે કે 8 કરોડનો આ બંગલો છે. તો સરકારી અધિકારી તરીકે 90 વર્ષની નોકરી કરે ત્યારે એની પાસે 8 કરોડ રૂપિયા ભેગા થાય. હજુ તો સરકારી નોકરીને 30 વર્ષ પણ પૂરા નથી થયા અને ફાર્મ હાઉસ, જમીનો, બંગલા, પેટ્રોલ પંપ એવી હજારો મિલકતનો એ માલિક છે. સરકારનો એક કર્મચારી એના વિભાગમાં એનો સિક્કો જમાવી દે, અબજો કમાઈ લે અને એ કમાણીમાંથી ખુલ્લે આમ ઠાઠ ભોગવતો થાય તો એવું સમજવું કે વ્યવસ્થાની એ તંત્રની એને સંપૂર્ણ મંજૂરી છે. એમની રહેમ રજન નીચે આ એકદમ થઈ રહ્યું છે. 2014 થી 2024ની વચ્ચે આ 5મા મેયર છે જે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના 5મા ચેરમેન હશે.
આખી મહાનગરપાલિકા બદલાઈ ગઈ, 3 વાર બદલાઈ ગઈ, પણ સાગઠિયા જેવા અધિકારી ત્યાં ને ત્યાં જ રહી જાય તો આ કાળો કારોબાર વિકસાવે તો અત્યાર સુધી સત્તાધીશોના આંખે પાટા તો નહોતા બાંધ્યા, જે મને ને તમને ખબર પડે છે. તમારી જાણ બહાર સરકારનો કોઈ કર્મચારી બેફામ ભ્રષ્ટાચાર કરતો રહે એ વાત જ અશક્ય છે, એ વાતમાં માલ જ નથી. એસીબી અત્યારે જે તપાસ કરી રહી છે, શું તમે એવું માનો છો કે સાગઠિયા જેવા અધિકારીઓની ફરિયાદ એમની પાસે સાંસદે લાંચ લીધી એવું કીધું એ પછી જ પહોંચી હશે? એવું બિલકુલ નથી. એસીબીની તપાસ એ રાતોરાતની થતી પ્રક્રિયા નથી. એ વર્ષો સુધી એની પાસે પહોંચેલી અરજીઓ છે, પુરાવા છે, એન્ટી કરપ્શન બ્યુરોએ ભેગી કરેલી એક મોટી ફાઇલ છે. એ જે દિવસે ઈચ્છે તે દિવસે કરી શકે એના ઉપર રેડ. પણ એવું બિલકુલ જરૂરી નથી કે કોઈ એક વ્યક્તિ જેની એમને કંઈ જ ખબર નથી, એ કામ શું કરે છે, એને ક્યાંથી ક્યાં શું લાંચ મેળવી છે, એની પોતાની સંપત્તિ શું છે, એના પરિવારજનોના નામે શું કેટલી મિલકતો વિકસાવી છે, એ જ્યાં સુધી એન્ટી કરપ્શન બ્યુરો પાસે આવે નહીં ત્યાં સુધી એ રેડ ન કરે. આજે રેડ થઈ છે એના ભ્રષ્ટાચારના પુરાવા એ એન્ટી કરપ્શન બ્યુરો પાસે વર્ષોથી સંચિત થયેલા એમની પાસે સંગ્રહેલા પડ્યા હશે, અને જ્યારે સાંસદે એનું નામ લીધું, રામ મોકરિયાએ એનું નામ લીધું, ત્યારે એ ફરિયાદો ઉપર કામ થયું છે અને એ અધિકારીઓ ઉપર રેડ પડી છે. આ ફરિયાદો તો બહુ પહેલા થઈ હશે, પણ અત્યાર સુધી કોની મીઠી નજરથી આ કારસ્તાન ચાલતા હતા, હું માનું છું કે એની પણ તપાસ થવી જોઈએ. આ 27 લોકોનો જીવ પાછો આવવાનો નથી. ગુસ્સો અને રોષ એ જનતાનો પણ ક્ષણિક છે, પણ ભ્રષ્ટાચારની સામે માનવ જિંદગીઓ જાય, ભ્રષ્ટ અધિકારીઓ રોજે રોજ પોખાય એ જનતાની અપેક્ષા ક્યારેય ના હોય. અને હવે તમારા નાગરિકો એ પોકાર કરી રહ્યા છે કે હવે બહુ થયું છે. એક સામાન્ય નાગરિક એના સંતાનોના ભણતર માટે દાખલાની લાઈનમાં ઉભો રહે, પરગામ જવા બસ અને દોડતી રેલવેને પકડે, રાશનની લાઈનમાં ઉભો રહે, તો એક નાગરિકની જિંદગી તમે લાઈનમાં લગાવી દીધી છે. એક એવી લાઈન જે એને મૃત્યુ તરફ તો લઈ જાય છે, પણ એને નથી ખબર કે એ કઈ લાઈનમાં લાગ્યો છે. જે જવાબદારીઓમાંથી તમે ક્યારેય ન છટકી શકો, જેના તમે શપથ લીધા છો, એ તમારે પાળવાનો સમય આવી ગયો છે. અને રાજ્યના ભ્રષ્ટ અધિકારીઓ સામે એક્શન લો, ઘર ભેગા કરો અને જેલ ભેગા કરો. ત્યારે હું માનું છું કે સાગઠિયા જેવા અધિકારીઓ એની સામે જોઈને, સાગઠિયા જેવા અધિકારીઓને જોઈને એ કોઈક ડરતો થશે. જ્યારે કોઈ સામાન્ય માણસ એના ટેબલ પર કાગળ પણ લઈને જશે તો એને ડર લાગશે કે આ રાજ્યમાં સરકાર પણ છે, એન્ટી કરપ્શન બ્યુરો પણ છે, પોલીસનું તંત્ર પણ છે, મહાનગરપાલિકાનું પોતાનું વિજિલન્સનું તંત્ર પણ છે, અને આ રાજ્યમાં એક કોર્ટો પણ છે, જેનો ડર એ મને લાગવો જોઈએ. કારણ કે હું જનતાની સેવા માટે લાગેલો છું, મારા પોતાના ખિસ્સા ભરવા માટે નહીં. તો રાજકોટમાં જે કંઈ થઈ રહ્યું છે, હું માનું છું કે વર્ષોથી સંચિત થયેલી એક વ્યવસ્થાના ભાગ રૂપે થઈ રહ્યું છે. જે ચાલતું હતું બધાએ જોયું, સાંસદે જોયું, ધારાસભ્યએ જોયું, કોર્પોરેટરે જોયું, મંત્રીએ જોયું, ત્યાં મુખ્યમંત્રીઓ થયા એમણે જોયું, બધાએ જોયું, પણ બધાએ એ કોઈ ના કોઈ રીતે આ પાપના ભાગીદાર છે. આ જ્યારે 27 લોકોના મોત થયા ત્યારે આપણે એમને એ સવાલ પૂછી રહ્યા છીએ, વાત સાચી છે, પણ એ બિલકુલ જરૂરી નથી કે 27 લોકોના મોત થાય એ પછી તમે જાગો. તો તમે શપથ તો એ નામના લીધા છે કે કોઈ એક સામાન્ય માણસની જિંદગી એ તમે વિકાસના પંથે લઈ જઈ શકો, નહીં કે મોતની લાઈનમાં તમે લગાવો. તો એ કિસ્સાઓ જે મારી અને તમારી સામે છે, એ કિસ્સાઓ, એ ઘટનાઓ જે મારી અને તમારી સામે છે, જેમાં હજારો જિંદગીઓ હોમાતા મેં અને તમે જોઈ છે, તો એ તમામ જિંદગીઓનો, એ તમામ ઘટનાઓનો એ હું માનું છું કે આ જ પળ છે એનો જવાબ માંગવાનો. આપણો વિષય છે સાગઠિયા બાદશાહ બન્યો ત્યાં સુધી ક્યાં હતા. આપણી સાથે 5 વક્તાઓ છે. લલિતભાઈ કગથરા છે, કોંગ્રેસના નેતા છે. રાજેશભાઈ ઠાકર છે, રાજકીય વિશ્લેષક છે. પંકજભાઈ ભટ્ટ છે, પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે. સુનિલભાઈ જોશી છે, વરિષ્ઠ પત્રકાર છે. અને આરએલ સંઘાણી છે, એ પોતે નિવૃત્ત ડીવાયએસપી છે. સૌથી પહેલા લલિતભાઈ, હું તમને પૂછું છું કે રાજકોટના મહાકાંડમાં આ અધિકારીઓએ ક્યારેય તમને તો અડફેટે નહોતા ચડાવ્યા ને? કારણ કે હું એવું માનું છું કે નેતાઓથી માંડીને સામાન્ય માણસ બધાય લોકો આ ભ્રષ્ટ મહાટોળકીની અડફેટે ચડ્યા હશે. બધાએ જોયું, પણ કોઈ પગલાં ના લઈ શક્યું. કોઈએ ત્યાં સુધી એવું ન કીધું કે 8-8 કરોડના બંગલા બને, 13-13 વીઘામાં એમના ફાર્મ હાઉસ બને, તો માત્ર 60-70,000 80,000 રૂપિયા કમાતો એ માણસ આ બધા પૈસા લાવે છે ક્યાંથી? 6 મહાનગરપાલિકાના કમિશનર બદલાઈ જાય, 5 મેયર બદલાઈ જાય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, જેને આપણે કહીએ કે શહેરનો વિકાસ કરે ને એના નિર્ણયો લે, એ બધા 10-10, 16-16, 20-20 લોકો બદલાઈ જાય, આખી મહાનગરપાલિકા બદલાઈ જાય. પણ આ ભીખા ઠેબા જેવા ભ્રષ્ટ અધિકારીઓ
સાગઠિયા જેવા ભ્રષ્ટ અધિકારીઓ એનું કશું કોઈ ના બગાડી શકું. આ 27 જિંદગીઓને હોમનારા આ હત્યારાઓ છે. જો અહેમદભાઈ, હું બહુ સ્પષ્ટ કહું તમને, સાગઠિયા છે ને એ એક નાની માછલી છે. પેલા તો વસ્તુ એ છે રોનકભાઈ, હેમંતભાઈ, કે આટલા સમયથી સાગઠિયા એક ને એક પોસ્ટ ઉપર કોની મહેરબાનીથી હતા. કારણ કે આ કોર્પોરેશન બદલાય, તમે કીધું કે મેયરો બદલાય અને કોર્પોરેશનનો વહીવટી તંત્ર બદલાય. જો છેલ્લા હું રાજકોટમાં 50 વર્ષથી હેમંતભાઈ રહું છું, 50 વર્ષમાં એક વખત કોંગ્રેસનું શાસન આવ્યું છે. બાકી તમામ વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટી શાસન કરે છે મેં જોયું છે. સવાલ કોઈ પાર્ટી શાસન કરે છે એમ નહીં હેમંતભાઈ, સવાલ એ છે કે નાના નાના અધિકારીઓને કરપ્શન કરવાની, પૈસા લેવાની હિંમત કોનાથી આવે છે? શેના માટે કોઈની ડર નથી રહેતો એને? એ વસ્તુ વિચારવાની જરૂર છે. આજે કોર્પોરેશનમાં આપણે 27-28 જીવ ગયા એટલે આજે આપણે ચર્ચા કરીએ છીએ. સાહેબ, તમે એક પણ ઓફિસ, એક પણ ટેબલ એવું બતાવો કે જ્યાં પૈસા વિના કામ થતું હોય આ ગુજરાતમાં. સાહેબ, તમે આ સર્વે ભવનમાં જાઓ, તમે RNBમાં જાઓ, તમે કલેક્ટર પાસે બિનખેતીમાં જાઓ, ક્યાં પૈસા નથી લેવાતા સાહેબ? પૈસા વિના એક ટેબલમાં એક કાગળિયું હેમંતભાઈ ડગતું નથી. એ શું કામ ને? હું એમ કહું છું કે આ સાગઠિયા હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય સાહેબ, સરકાર ધારે અને સરકારની નીતિ હોય તો કોઈની તાકાત નથી કે એ કરપ્શન કરવાની હિંમત કરી શકે. પોલીસ ડિપાર્ટમેન્ટ લઈ લ્યો સાહેબ, ગમે તે જીબી લઈ લ્યો. હેમંતભાઈ, આજે તમે જે જગ્યાએ જાઓ ત્યાં પૈસા વિના કાંઈ થતું નથી. આ સાગઠિયા આટલા સમય થયા. મારે આપને કેવું છે સાહેબ કે 1995 ને 10 વર્ષ થયા ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે એક જગ્યાએ. અને બીજું, રામભાઈ મોખરિયાએ એક ટીવીમાં કીધું છે કે મેં કીધું તું રામભાઈ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય એમ કે છે કે આ સાગઠિયાથી આપણી આ પાર્ટીની આબરૂ જશે, આપણી પાર્ટીને લાંછન લાગશે. તેમ છતાંય ભરામણથી બેસાડ્યા. તો એ ભરામણ કરનાર કોણ? કોના કેવાથી સાગઠિયા અહીંયા બેઠા હતા? હેમંતભાઈ, આ ઉપર જવાની જરૂર છે. કારણ કે નાના નાના અધિકારીઓ હશે, મારી ના નથી. કરપ્શન એટલું બધું વધી ગયું છે કે કલેક્ટર પાસે પણ બે ધડક જઈને તમે કહી શકો કે સાહેબ તમને આમાં શું દેવાનું, મારું આ કામ કરી દો. આ જે માનસિકતા ક્રિએટ થઈ છે ને એ ગુજરાતને સાહેબ અત્યારે ખાડે લઈ જાય છે. 28 વર્ષ ત્યાં ભારતીય જનતા પાર્ટીને આ ગુજરાતે બેફામમાં ટાઈપા, બેફામ આંધળો પ્રેમ કર્યો સાહેબ. અમારા જેવા કેટલાય લોકોને ઘરે બેહારી દીધા ખાલી ભારતીય જનતા પાર્ટીના નામે. તો સાહેબ શેના માટે મત આપ્યા? કાંઈક આ કઈ, હું તમને તે દિવસે મેં તમારી ટીવીમાં કીધું હતું કે આ સરકાર હલાવવા માટેનું ડ્રાઇવિંગ લાયસન્સની સ્કૂલ છે કે એક દી આ મુખ્યમંત્રી, એક દી આ મુખ્યમંત્રી. આવું ન હોય મારા બાપ. અને કેવા લોકોને તમે બેસાડો છો કે તમારા પાસે કાંઈક પાવર તો જોઈને હેમંતભાઈ, તમને અધિકારીઓને કહેવાની હિંમત તો જોઈને કે આ ન થવું જોઈએ. એક અધિકારી સતીશ વર્મા હોય કે એક જગદીશન જેવા કમિશનર આવે કે એક સારો પોલીસ અધિકારી આવે તો એના વિસ્તારમાં ક્રાઇમ ઘટી જાય છે, અહીંયા ભ્રષ્ટાચાર થતો નથી. તો આ માનસિકતા ખરેખર તમને કહું ગુજરાતની ગવર્મેન્ટની હોવી જોઈએ. આ જે લૂપહોલ્સ, આ બધા પ્રોબ્લેમો થયા છે, અહીંયા 28 લોકોએ જાન દીધો હોય, હરણી ડેમમાં દીધો હોય, હરણી તળાવમાં કે સુરતમાં કે મારી મોરબીમાં. તેથી પણ મેં કીધું હતું કે વહીવટ તંત્ર શું કામ નહીં? જે કોન્ટ્રાક્ટ કરે છે, આ જે ગેમ ઝોન હલાવતા હતા એનાથી જાજા જવાબદાર અધિકારીઓ છે કે જેને ગેમ ઝોન હલાવવા દીધું, જેને ઝુલતા પુલનો કોન્ટ્રાક્ટ કર્યો હતો એમાંથી જેટલા જાજા જવાબદાર છે કે જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો અને કોન્ટ્રાક્ટ કરનાર લોકો જવાબદાર હતા. તો તંત્ર ઉપર તમે જ્યાં સુધી બ્લેમ કરી અને સાચી વાત નહીં આવે ત્યાં સુધી સાહેબ ભ્રષ્ટાચાર
એ શિષ્ટાચાર થઈ ગયો છે આ ગુજરાતમાં. સર્વે ભવનમાં સાહેબ આ સરકારે પોતાની રીતે સેટેલાઇટ સર્વે કર્યા અને આજે મારા હાથ બારના પાનિયામાં 2 ગુઠ્ઠાનો ફેર આવતો હોય સાહેબ, તો જમીનના ભાવ પ્રમાણે પૈસા દઉં ત્યારે મારા ગુઠ્ઠા હરકા કરે, ત્યારે મારું બિનખેતી થાય, ત્યારે મારે કઈ ઇન્ડસ્ટ્રીઝ કરવી હોય તો થાય, ત્યારે કઈ મારે વેચવું હોય તો વેચાય. મેં એક ટીવીમાં કીધું હતું ને, આજે હેમંતભાઈ આપની રૂબરૂ કહું છું કે રાજકોટ જિલ્લા પંચાયતમાં મારું બિનખેતી ગયું હતું, ત્યારે ત્યાં જે બિનખેતી એટલે કારોબારીના ચેરમેન હતા આ ભાઈ શ્રી નાગદાન ચાવડા સાહેબ, ઓપન કારોબારી મળતી હતી અને મેં એક પણ રૂપિયા દીધા વિના વિરોધ પક્ષનો નેતા હતો તેમ છતાંય સાહેબ મારું બિનખેતી કર્યું હતું. આજે કલેક્ટર બિનખેતીમાં પૈસા નથી લેતા. આવો મારી સાથે, હાલો તમને બતાવું કેટલા પૈસા લઈએ છે. તમામ એકરના 50 લાખ સિવાય કોઈ એક પણ જગ્યાએ આખા ગુજરાતમાં બિનખેતી નથી થતું. તો સરકાર જ ઈચ્છે કે ભ્રષ્ટાચાર થાય, સરકાર જ કરાવે કે ભ્રષ્ટાચાર કરો અને અમને કમલમમાં દિયો. આ પરિસ્થિતિ જ્યાં સુધી હાલશે, જ્યાં સુધી બાપ જ જો વૈંડ્યું ઠેકતા હોય તો છોકરાઓને પકડવાની કોઈ જરૂર નથી. બાપને સુધારવાની જરૂર છે એવું હું સ્પષ્ટ માનું છું હેમંતભાઈ. અને આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે. એટલે એમાં કોઈ આપણે ગમે તેટલી વાતો કરીએ તો જ્યાં સુધી સરકારની કટિબદ્ધતા ન હોય, સરકારનો દ્રઢ નિર્ણય ન હોય, ત્યાં સુધી કોઈની તાકાત નથી આ ભ્રષ્ટાચારને રોકી શકે હેમંતભાઈ. મેં જોયું છે કે ચૂંટણી આવે છે ત્યારે જે પાસામાં અને ક્રિમિનલ, હાર્ડકોર ક્રિમિનલ એવા લોકોને છોડાવે છે અને ચૂંટણી પૂરી થાય એનો લાભ લઈને પાછા અંદર નાખે છે. આવી સરકારની નીતિ હોય, આવી સરકારની વિચારસરણી હોય, અહીંયા આવા જ હત્યાકાંડ થાય સાહેબ, આવા જ હત્યાકાંડ થાય. એટલે હું આપના માધ્યમથી સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે તમે હવે જાગો છો ત્યારે સાહેબ શું કામ તમને બેસાડ્યા છે? સેના માટે ગુજરાતની પ્રજાએ તમને અદભુત પ્રેમ આપ્યો, સેના માટે ગુજરાતની પ્રજાએ અમારા જેવા કેટલાયને ઘરે બેહારી દીધા છે અને તમારા જેવા 156 ને જીતાડ્યા છે. તો ગુજરાતની પ્રજાનું ઋણ અદા કરો. અને આ ભ્રષ્ટાચાર કરનારા નેતાઓ સાહેબ, આમાં તો હું કહું હેમંતભાઈ, બહુ સ્પષ્ટ કહું છું કે જ્યાં સુધી મોટા માછા નહીં પકડાય, મોટા મગર નહીં પકડાય ને ત્યાં સુધી આ પરિવર્તન નહીં આવે, ત્યાં સુધી આ ચાલુ જ રહેશે એવું હું સ્પષ્ટ માનું છું હેમંતભાઈ. લલિતભાઈ, લોકો પણ એ માને છે કે જેટલા પણ અત્યાર સુધીના કાંડ થયા, મોટું માથું પકડાયું ક્યાં? આપણે એવું કહીએ છીએ, અમે તો એવા મથાળા મારીએ કે આમાં મોટા નેતાઓની પણ સંડોવણી બહાર આવશે. તો એ માત્ર જનતામાં એક પ્રકારનો આશાવાદ જગાડીએ છે. દરેક વખતે ખોટો આશાવાદ જગાડીએ છે કે મોટા નેતાઓ પકડાશે ને મોટા અધિકારીઓ પકડાશે, પણ પકડાતું કોઈ નથી. લલિતભાઈ બોલો, તમે આંગળી ઊંચી કરી હતી, બોલો. સાચી વાત છે હેમંતભાઈ, મારે એટલું જ કહેવાનું હતું કે દર વખતે હું અમે જ કહી છી અને આપ પણ કહો છો કે મોટા માથા પકડાવા જોઈએ. દર વખતે સાહેબ આવા એક્સિડન્ટ બને અને ત્યારે આવીને એમ કહે કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી. પછી 2 મહિના પછી કોઈને પકડ્યા ના હોય ને કાં જામીનમાં છૂટી જતા હોય, હરણીનું લઈ લ્યો, સુરતનું લઈ લ્યો, મોરબીનું લઈ લ્યો, રાજકોટનું લઈ લ્યો સાહેબ, ત્યાં 4 કમિશનરો, 3 કમિશનરો સાહેબ. જવાબદારી તમે 18 લાખની પ્રજાને કોના ભરોસે મૂકો છો? કોની જવાબદારી? 18 લાખની આ રાજકોટની પ્રજા કોના ભરોસે હતી સાહેબ? તમે જે કમિશનરને મૂકો છો એની પાસે બધા પાવર છે, એ આ જાય છે એને ખબર નથી આવડું મોટું ગેમ ઝોન. હેમંતભાઈ, મને ખબર છે, મારું ફેમિલી અહીંયા જાતું રમવા, મારા દીકરાના દીકરા અહીંયા જાતા સાહેબ. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું અઘટિત આ 29 હતભાગી જે કુટુંબો થયા, મને એમ આમ કંપારી છૂટે છે કે એમાં હું હોત તો. અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભગવાને આપણે રાખી દીધા. પણ હેમંતભાઈ, ખરેખર તમને કહું, સરકારની કટિબદ્ધતા નહીં હોય ત્યાં સુધી આ ખાલી વાતું જ રહેશે, વાતું જ રહેશે. ઓકે, હતભાગી શબ્દ પણ મને લાગે છે કે લલિતભાઈ નહીં વાપરવો જોઈએ. હતભાગી તો એવા લોકો માટે વપરાય જેના નસીબ ફૂટા હોય. આપણે કેવી રીતે કહી શકીએ કે પૈસા ખર્ચીને ગયા હતા, એમના બાળકોના મનોરંજન માટે ગયા હતા અને એમનું નસીબ ફૂટ્યું? તો એ સરકાર શબ્દ વાપરે છે હતભાગી.
તો હદભાગી કેવી રીતે થયા મને એ નથી સમજણ પડતી. ફાઇન, ચલો ઓકે. સંઘાણી સાહેબ, મારે જાણવું છે કે એન્ટી કરપ્શન બ્યુરો એક સંસદ એક નામ લે 3-4 અધિકારીઓના કે એક અધિકારીનું કે ભાઈ મેં પણ લાંચ આપી હતી અને એના પછી તરત જ એક્શનમાં આવે. હું એવું સમજુ છું કે માનો કે કોઈ સામાન્ય માણસે એનું નામ લીધું હોત તો અત્યારે એસીબી ત્યાં પહોંચી પણ હોત અને સંસદની કેમ પૂછપરછ ન થાય. બીજો સવાલ મારો એ છે કે શું એસીબીની તપાસ એ રાતોરાતની એ હું એવું કહી દઉં કે ફલાણો વ્યક્તિ ભ્રષ્ટાચારી છે તો એને ત્યાં તરત જ એસીબી પહોંચી જાય? શું એની પાસે કોઈ પુરાવા નહીં હોય, એની પાસે અગાઉની કોઈ ફરિયાદો નહીં હોય કે જ્યારે 27 લોકો એ હોમાઈ ગયા, આજે લોકોમાં જનતામાં ગુસ્સો છે તો એન્ટી કરપ્શન બ્યુરો જઈને એ સીધા અધિકારીઓની પૂછપરછ કરે ને એને અંદર કરી દે, કારણ કે ભાઈ તું 8 કરોડનો બંગલો બનાવે છે. તો 8 કરોડનો બંગલો એ એકલો બનાવે છે? ગુજરાતના કેટલા અધિકારીઓ છે જેના 100 કરોડના બંગલો છે? સંઘાણી સાહેબ, પ્રથમ તો આજે ગોઝારી ઘટના બની એવી તો ઘણી ઘટનાઓ બની ગઈ છે અને આવી અનિયમિતતા માત્ર ને માત્ર કઈ રાજકોટમાં જ છે એવું નથી. અમદાવાદનો, મોરબીનો બનાવ, દિલ્હીનો બનાવ એ જોઈએ, એ ઉપરાંત એકલા રાજકોટ સિટીમાં પણ આનું પાલન થતું હોય એવું ક્યારેય નથી બનતું. જે આ બનાવ બન્યો એની અંદર જે ડીઝલ કે પેટ્રોલ રાખવામાં આવ્યું એના માટેની અલગ જગ્યા હોવી જોઈએ રાખવા માટે, પણ જ્યાં વેલ્ડિંગ થતું હતું ત્યાં જ આગ લાગી. વેલ્ડિંગ થતું હતું એ ડીઝલના જથ્થામાં આગ લાગી. સવાલ એ છે કે લાંચ રૂશ્વતની, તો લાંચ રૂશ્વતની જ્યારે એન્ટી કરપ્શન પાસે કોઈ અરજી આવે, અરજીની એની તપાસ થાય, એના એવિડન્સીસ મેળવે. માત્ર ને માત્ર તમે આજ દિવસ સુધીની જ્યારે એન્ટી કરપ્શનની રચના ગુજરાતમાં થઈ તો કઈ મોટી માછલી પકડાય ભાઈ? ક્યારેય નહીં. અરજીના એના નિકાલ જ થઈ જાય ફટદેરાના, કારણ કે ડિસ્ક્રિશનરી પાવર તો એની પાસે છે, સરકાર પાસે, અને એ ફાઇલ થઈ જાય. વગર કારણે કેટલાયને હેરાન કરવા હોય તો એક અરજી કરી દો એટલે પ્રમોશન ના આપે કે અરજીની તપાસ ચાલુ છે. આવા બી બનાવ બનતા હોય છે. લાંચ રૂશ્વતની અંદર રાજકીય રીતે પણ મેં જોયેલું છે કે કોઈ રાજકારણીની આવી મિલકત બાબતમાં એ જાહેર સેવક ગણાય, કોઈ ધારાસભ્ય હોય તો એના વિરુદ્ધની ઇન્કવાયરી કે ગુનો દાખલ કરી દો અને એ પેન્ડન્સી 3 વર્ષથી ઉપરની સજાને પાત્ર ગુનો હોય તો 20 વર્ષ સુધી એની કોઈ લિમિટ નથી ફાઇલ કરવાની. એટલે ઓલાને દબાવતો રહેવાનું અને પોતાની તરફેણમાં કરતા રહેવાનું. આ બધું ચાલે છે. તમે તપાસ કરજો એન્ટી કરપ્શનમાં 10 વર્ષની ઉપરના પેન્ડિંગ કેસો કેટલા છે. માત્ર કઈ ગુજરાતમાં છે જે લલિતભાઈ કગથરાએ કીધું કે ગુજરાતમાં અને ભાજપની સરકાર, પૂરા ઇન્ડિયાની સરકારમાં છે. આજે ટ્રમ્પ વિરુદ્ધમાં પણ કંઈક જજમેન્ટ આવેલું છે, એના વિરુદ્ધમાં કંઈક ભ્રષ્ટાચાર કે બીજું. એટલે પૂરા વર્લ્ડમાં આ કરપ્શન ને ભ્રષ્ટાચાર છે, પણ ક્યાંક ઓછું, ક્યાંક વધતું, ક્યાંક ઓછી અપ્રમાણિકતા, ક્યાંક પૂરી અપ્રમાણિકતા. તો જે લેસન જે પાઠ શીખવવા જોઈએ તો પ્રમાણિક ન બનો તો કઈ નહીં, પણ ઓછા અપ્રમાણિક તો બનો એ નથી. એટલા માટે મેં અગાઉ પણ હેમંતભાઈ આપને કીધેલું કે મારા પોલીસ ખાતામાં એક અમારા ગુરુ હતા પ્રોબેશનરી પીરિયડમાં, ત્યારે મને કહેતા હતા જો કીડીને કોષ ન મરાય, પછી એમ કે કોઈનો હક ન છીનવાય, અને ત્રીજું મને કે બની તો બની વરના અબ્દુલ ગની. એટલે જ્યારે બળજબરી અને બળાત્કાર થાય એટલે એન્ટી કરપ્શન આવે. આ બધા કન્ડિશનલ કરપ્ટ એકલા કઈ સાગઠિયા છે એવું નથી, એવા તો કેટલાય ગઠિયા છે આ ગુજરાતમાં. એક સરકારી ઓફિસમાં મળશે. અને જે આ પાલન એક્સપ્લોઝિવ ને બાબતનું છે કે જે હવે બધા તબેલામાંથી ઘોડા છૂટે દોડવા માંડે છે, પણ સરકારની આ બધી બ્રાન્ચોમાં હેમંતભાઈ એ તપાસ કરો માણસો કેટલા છે. માણસોનો પણ અભાવ છે. હવે આ બધું એ લોકો કનેક્શન આપ્યા હોય, ત્યાં વીજ કનેક્શનની બાબત હોય કે આવા એક્સપ્લોઝનના બનાવ હોય, એક્સપ્લોઝનની અંદર જે કોરીઓ તમને ખબર હોય ગુજરાતની અંદર, તો એના માટે અલગ મેગઝીન રાખવામાં આવે. એવી રીતે આવા ગેમ ઝોનમાં જો આવું બનતું હોય તો એના પેટ્રોલ ડીઝલના જેની પાસે પેટ્રોલ ડીઝલનો પુરવઠાવાળાને પૂછો કે એને મંજૂરી કોણે આપી. એ મંજૂરી માટે એને પેટ્રોલ ડીઝલ અલગ રાખવું જોઈએ. આજે આપણે પેટ્રોલ પંપ ઉપર 1 લીટર પેટ્રોલ લેવા જઈએ નથી આપતા, તો એની પાસે 2-3 હજાર લીટર પેટ્રોલ કેવી રીતે આવ્યું? જ્યારે આગ લાગી ત્યારે ફાયર બ્રિગેડની મંજૂરી લેવાની હોય, એનએસી. એવી રીતે હાઈ ટાવર બનતા હોય બિલ્ડિંગના, એમાં પણ હોય.
તો આ બધી મંજૂરીની અંદર જયારે આમાં તો ચોખ્ખું ટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે પેલા ઇલેક્ટ્રિક મોટર હતી અને પાઇપ હતા પણ જોડાણ નહોતું. આ બધાના હું પુનઃ હતો મારી બેબીને ત્યાં હું જતો હતો ત્યારે એ સોસાયટીમાં કોર્પોરેશનના અધિકારીઓ આવેલા અને પાણીનું એનું હોસ પાઇપ ચાલુ કરી અને ચાલુ છે કે નહીં એના ટેસ્ટિંગ કરે. જ્યારે આવા દર વર્ષે વાર્ષિક ટેસ્ટિંગ થવું જોઈએ. લિફ્ટ છે તો લિફ્ટના પણ ટેસ્ટિંગ થવા જોઈએ. માત્ર કઈ આ ગેમ ઝોન એ નથી. તમે આજે એવા કેટલાય કેમિકલ ઝોન છે ગુજરાતમાં, વડોદરાનું નંદેસરી, અંકલેશ્વર, વાપી, રાજકોટના કેમિકલ ઝોન, આ બધાની અંદર તમે જુઓ તો જે ગેસનું દબાણ થતું અને પછી બ્લાસ્ટ થાય ત્યાં સંખ્યાબંધ લોકો મરી ગયા છે. આમાં પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે એનું વેરિફિકેશન યાંત્રિક ચકાસણી કરવાની હોય છે અને યાંત્રિક ચકાસણી નથી થતા બ્લાસ્ટના કારણે મરણ જતા હોય છે. આ બધા માત્ર આ કઈ ગેમ ઝોન પૂરતું સીમિત નથી. આવા બનાવો બનતા રહે છે. આ તો એક સાથે બનાવ બન્યો એટલે લોકોની આંખ ઉઘડી, પણ પછી એનું એ અંતે તો જ્યાં હતા ત્યાં ક્યાં ગયા હતા તો કે ક્યાંય નહીં. આની નિયમિત ઓનલાઈન એની એક એપ્લિકેશન બનવી જોઈએ જે તે સરકારી વિભાગમાં, અને દર વર્ષે એની ચકાસણી અચૂક બનવી જોઈએ અને ઉચ્ચ અધિકારીએ એના ઉપર એક્શન લેવા જોઈએ કે તે ચકાસણી કેમ નથી કરી અને એના માટે ડૂઝ એન્ડ નોટ ટુ ડુ એની એક આખી દર વર્ષે એના રિપોર્ટ માંગવા જોઈએ. તો જ આ શક્ય છે, અધરવાઇઝ એ શક્ય નથી. માત્ર ને માત્ર લાંચ રૂશ્વતની વાત આવે તો લાંચ રૂશ્વતમાં હેમંતભાઈ કોઈ ડિપાર્ટમેન્ટ નથી. અને આ સાગઠિયા જેવા કેટલાય સાગઠિયા છે, સાગઠિયા તો હું કહું માછલી છે અને એ પંચનો પૈસો એકલો ન લેતો હોય. એના માટે એને કેટલી જગ્યાએ આજીજી કાલાવાલા કરીને જગ્યાએ ટકી રહેવા હતું કેટલાને ખુશ કરવા પડતા હોય. તો ત્યાંનો પોલીસ કમિશનર નહીં જાણતો હોય? બધા જ જાણતા હોય. પોલીસ શું કરે છે તમે તો ટીવી ચેનલના છો, તમે જાણો છો, બધા પત્રકારો જાણે છે, રાજકીય માણસો જાણે છે, સમાજ જાણે છે, લોકો જાણે છે, બધા જાણે છે. પણ છતાં પણ આપણે એને પ્રિવેન્શન નથી કરતા. હું તો એવું ચોક્કસ કહું કે કરપ્શન ઘટાડો, બંધ કરો અથવા તો ઘટાડો, પણ આ તો માઝા મૂકી દે ત્યારે આ બધા બનાવ બને છે. ઓફિસની અંદર, ઘરમાં ઓફિસની અંદર આ સરકારી બાબુઓ એમનેમ જ નકશો વેરીફાઈ કરી દે અને આ બધું બરાબર ચાલે છે એટલે આ બધા બનાવ બન્યા. નિયમો તો છે સરકારના, પણ નિયમનું પાલન ક્યાં? એટલે કહેવાની વસ્તુ એ કે જેને આ લાયસન્સ લેવા હોય એ પાલન કરનાર ને કરાવનાર ને ભલામણ કરનાર બધા બોધા છે એટલે આ બધા બનાવ બને. કારણ કે બધાને લાભ લેવો છે એટલે સાગઠિયા વિરુદ્ધ ફરિયાદ ન થાય, પોલીસ વિરુદ્ધ ફરિયાદ થાય કારણ કે પોલીસ પાસેથી કઈ લેવાનું નથી, ઓલામાં ફાયદો લેવાનો છે. કલેક્ટર પાસે કઈ એની ફરિયાદ ન થાય કારણ કે જમીન છૂટી કરવી ત્યાં મારે બિલ્ડિંગ ને ઇમારતો બનાવવી છે એટલે એમાં કોઈ બોલવાનું નથી. પણ હું જો હમણાં ટ્રાફિકમાં કોઈકને આડાવડું કહીશ ને તોય આવશે મારા. ઓકે ઠાકર સાહેબ, તો સવાલ એ છે ઠાકર સાહેબ કે એક ધારાસભ્યને સાગઠિયાનું કામ પડ્યું તો એણે એવું કીધું કે ભાઈ હું ધારાસભ્ય છું, મારું કામ કરી દે. કોઈ સાંસદને એનું કામ પડ્યું હશે તો સાંસદે કીધું હશે કે ભાઈ મારું કામ કરી દે, તો સાગઠિયાએ કરી દીધું હશે. અને કદાચ એવું પણ બને કે ક્યાંક એનો ભાગ પણ રાખવો પડ્યો હશે. આ અબજો કરોડોની સંપત્તિ એમનામ તો ભેગી ન થાય. તો સવાલ એ થયો, સંઘાણી સાહેબ એવું કહે છે કે ત્યાંના પોલીસ કમિશનરને પણ ખબર હોય, સ્વાભાવિક છે કે કલેક્ટરને પણ ખબર હશે, એને ભલે ગ્રામ્ય જોવાનું હોય પણ જમીનની વાત આવે તો એ પણ ક્યાંક ઇન્વોલ્વ થતા હશે. તો બધાએ જોયું પણ અત્યાર સુધી એ સાગઠિયા જેવા અધિકારી કે એ ભીખા ઠેબા જેવા અધિકારીઓ જેની પાસે સત્તા હતી એની પાસેથી કામ તો કરાવ્યા, પણ મારે શું, જો એ મને મદદરૂપ થાય છે તો મારે શેના માટે એની ફરિયાદ કરવી જોઈએ, મારે છે ને એના પદ ઉપરથી હટાવવા માટે કોઈને કહેવું પણ જોઈએ. મારું થાય છે, મારું કરી દીધું. હું માનું છું કે આ 27 લોકોના જીવ એટલે પડી ગયા છે. જો હેમંતભાઈ, એક તો તમારું જે ટાઇટલ છે સાગઠિયા બાદશાહ બન્યો, એકચ્યુઅલી ટાઇટલ એવું હોવું જોઈએ કે બાદશાહોએ સાગઠિયાને બનાવ્યો. આ આખી એક ગુનાહિત ટોળકી છે અને એ ગુનાહિત ટોળકીનું સંચાલન સત્તામાં બેઠેલા લોકો કરે છે એવું કહેવામાં મને સહેજ પણ સંકોચ નથી. કારણ કે કોઈ એક નાનો કર્મચારી આણે 8 કરોડનો બંગલો બનાવ્યો હશે, તેમના ઉપરા અધિકારીઓને કંઈક આપ્યું હશે ત્યારે એના ભાગે 10% આવ્યું હશે. આપણે અત્યારે જે આની સાગઠિયાની ચર્ચા કરી રહ્યા છે એ તો આખી જે લૂંટ છે એનો 10 પૈસાનો ભાગીદાર છે. પેલા 90 પૈસાના ભાગીદારો ક્યાં? તો દર વખતે 20-25 માણસ 30 માણસો મરી જાય ત્યારે સત્તાનું સ્મશાન વૈરાગ જાગે, આપણા ગળા આપણે ઘસી નાખીએ, ચારે કોર જે છે એ વેદનાઓ ને વ્યથાઓ ને પીડા અને આંસુ ને આ બધું જોઈએ
અને સમય વીતી જાય એટલે પાછું ઠેરના ઠેર બીજી ઘટના બને ત્યાં સુધી આપણે રાહ જોવાની, બીજા કેટલાક લોકોએ જે પોતાના જીવન છે એ ઉમી દેવાના, ત્યારે ફરી વખત આ એલાર્મની ઘંટડી વાગે. આપણે સતત જોયા છે સુરતની ઘટનાના બરોબર 5 વર્ષે રાજકોટની ઘટના બની છે, અને આ એક ઘટનાએ સરકારને પોતાની નિષ્ફળતાઓનું એકરારનામું કરવાની પણ તક આપી. જેવું રાજકોટમાં ઘટના થઈ એની સાથે બધા જ ગેમ ઝોન બંધ કરી દીધા. એનો મતલબ કે સરકાર પોતાને આત્મવિશ્વાસ નથી કે બીજી જગ્યાએ જે ચાલનારા ગેમ ઝોન છે એની અંદર પણ પ્રક્રિયાઓ પૂરી થઈ છે કે નથી થઈ, ફાયર એનઓસી અપાયા છે કે નથી અપાયા, ઇક્વિપમેન્ટ જે લાગ્યા છે એ બરોબર લાગ્યા છે કે નથી લાગ્યા, એસ્ટેટ ડિપાર્ટમેન્ટે કામ કર્યું છે કે નહીં, કોર્પોરેશને એનું જે જવાબદારી નિભાવવાની હતી નિભાવી છે કે નહીં, આ બધી વિષય ઉપર ખુદ સરકારને શંકા થાય છે. અને એટલે સરકારે એમ કહે છે કે બધું બંધ કરી દો. અને જ્યારે તપાસમાં નીકળે છે ત્યારે અમદાવાદ જેવા શહેરની અંદર, વસ્ત્રાપુર જેવા આટલા ધમધમતા વિસ્તારની અંદર ત્યાં પણ જે ગેમિંગ ઝોન હોય એની અંદર પણ લાલિયાવાડી, ક્યાંય પોલીસનું પેલું છે લાયસન્સ ના હોય, ક્યાંક છે ફાયર એનઓસી ના હોય, અને અત્યારે દાડા દોડવા માંડશે. એટલે જ મેં કીધું કે આ જે ગુના બની રહ્યા છે, આ સાગઠિયાએ આટલા પૈસા કમાયા હોય એનું જ્ઞાન સરકાર સુધી કદાચ ના હોય, પણ એની સાથે કામ કરનારા બીજા લોકોને તો હોય. આપણે એવું કહીએ છીએ કે થોડા 10% લોકો જે છે એ આખા ભ્રષ્ટાચારના માટે કારણભૂત હોય છે, પણ એ 10%ની આજુબાજુ બેસનારો 90% વ્યક્તિ જે કદાચ આ લૂંટની અંદર ભાગીદાર નહીં હોય, આપણે નથી બધા 100% લોકો નથી કહેવું કે ભ્રષ્ટાચારી છે, પણ એ લોકો પણ બેસતા હશે, એ એના સહકર્મચારીને નહીં જોતા હોય કે ભાઈ હું 50,000 રૂપિયા મારા છોકરાને ભણાવવા માટે મારે લોન લેવી પડે છે, ને આ ભાઈ ફાર્મ હાઉસ ક્યાંથી ખરીદે છે, તો શું એની ફરજ નથી કે જે તે ઉપલી અધિકારીઓ હોય ત્યાં સુધી વાત કરવાની કે ભાઈ આની પાસે આટલા પૈસા ક્યાંથી આવે, તમે તપાસ કરો. પણ નીચેથી જ ઉપર સુધી પૈસો પહોંચે છે, અને એ પૈસો પહોંચે છે એના કારણે આ બધી ઘટનાઓ આપણી સામે થાય છે. અને પછી વહીવટી તંત્ર જે છે એ આલિયાની ટોપી માલ્યાના માથે, માલ્યાની ટોપી આલિયાના માથે, એ પ્રક્રિયામાં પડે. જવાબો આપવાની જ્યારે તમારે જરૂર પડે છે ત્યારે તમારે જવાબો નથી આપવા. આમ તો જો તમારે ચૂંટણીઓ આવે ત્યારે તો મીડિયાના માઇકો શોધતા હોય છે, મીડિયાને ફોન કરીને કહે છે ભાઈ મારી 2 બાઇટ બતાવી દેજો, મારું એક આ સારું કામ છે તમે બતાવી દેજો. જ્યારે આ પરિસ્થિતિ આવે છે ત્યારે તમે માઇકોથી દૂર ભાગશો, તમે મીડિયાથી દૂર ભાગશો, પ્રજાના સવાલોથી દૂર ભાગશો. અને આ ઘટનાઓ જે છે એ જો તમારી સંવેદનાઓને હચમચાઈ ના નાખતી, પૈસા કમાવો સાહેબ, તમારે જ્યાંથી પૈસા કમાવો ત્યાંથી કમાવો, પણ મળદા ચૂથીને તો પૈસા ના લઈ જવાય. તમે જ્યારે લોકો જે તમને મત આપે છે, જેમના મતથી જે લલિતભાઈએ કીધું કે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, અને હજી કદાચ ફરી ચૂંટણી આવશે તો લોકો તમને મત આપશે. અને એટલે આ અહંકાર સત્તાની અંદર આવ્યો છે કે લોકો અમને મત આપે છે એટલે અમને મત આપવાનો અધિકાર મળી ગયો છે. આ મતની અવેજમાં મળતો મોત છે. અને નાગરિકોએ પણ જે આ સ્મશાન વૈરાગ છે માત્ર સત્તામાં નથી, આ સ્મશાન વૈરાગ નાગરિકોની અંદર પણ છે. એમની સામે જ બનેલી ઘટના, આજે સામે ઘેર આગ લાગી છે, તમે 2 ડોલ પાણી લઈને નહીં જાઓ અને આગને નહીં ઓલવો તો એ આગ તમારા ઘર સુધી આવવાની જ છે. જો તમારે ત્યાં સુધી રાહ જોવી છે કે તમારે તમારો પોતાનો અવાજ, તમે મરો છો ને આ બધામાં, અધિકારી ભ્રષ્ટાચારી હશે, સરકારે બરોબર કામ કર્યું હશે કે નહીં કર્યું, આ બધાની વચ્ચે પીસાય છે કોણ? એ નિર્દોષ માણસ પીસાય છે. તો જે પીસાતી વ્યક્તિ છે એ પણ સમય જતે જો પોતાની પીડાને ભૂલી જતી હોય તો પછી આપણે સરકારને ક્યાં દોષ દેવાનો આવે? તમારી નાગરિકતા જે છે એ જ્યારે આત્મહત્યા કરી લે ત્યારે તમે સરકારને હત્યા કરવાનો પરવાનો આપો છો. અને વારંવાર થતી આ ઘટનાઓ પછી મોરબીનો પુલ પડી ગયો સાહેબ, પછી એના પછી લોકોએ એના લોકોના 12માં નતા પત્યા, અને ગઈ વખત જીત્યા તેનાથી વધારે વોટે ત્યાં આગળ જે છે એ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. તો આપણે શું સમજવાનું કે પ્રજા જે છે એ પણ આની છે. તર્કો પણ એવા થાય કે બ્રિજ ઉપર જેટલી કેપેસિટી એનાથી વધારે માણસ જતા રહે એટલે મરનારા ઉપર આરોપ મૂકવાનો. એટલે પણ એમને જવા કોણે દીધા એનો તો સવાલ કરો. અહીંયા તો પેલો ગલ્લામાં હાજ પડે, ગેમ ઝોનમાં ટિકિટો કેટલી વેચાઈ, મારા ગલ્લામાં કેટલા પૈસા આવ્યા, એટલો એનો નિહિત સ્વાર્થ હશે ચલાવનારા કોન્ટ્રાક્ટરોનો. પણ એની અંદર તમારી જે ભૂમિકા છે એ તો પ્રજાના માય બાપ તરીકેની ભૂમિકા હતી. તમારે તેની સુરક્ષાની વાત કરવાની હોય. અને તમે છે લોકોની ભેંસને મંગળસૂત્ર સુધી ચિંતા કરતા હોય એ છોડી દો, એની કરવાની જરૂર નથી, એ લોકો પોતે સંભાળી લેશે. પણ લોકોના જાનમાલની રક્ષા કરવાની જે જવાબદારી તમારા પાસે હોય, તમે જીવન તો આપી નથી શકવાના. 4-4 લાખ રૂપિયા, 2-2 લાખ રૂપિયા જે છે એના ટુકડા તમે ફેંકી દો છો દરેકના ઉપર.
તો તમે જેને જિંદગી આપી નથી શકતા એમની જિંદગી છીનવી લેવાનો અધિકાર તમને કેવી રીતે છે? અને પછી પાછી એ સરકારોને આપણે સંવેદનશીલ સરકાર કહેવાની, મુખ્યમંત્રીઓને મૃદુ મુખ્યમંત્રી કહેવાય. મુખ્યમંત્રી મૃદુ હોય એટલે ગુનેગારો મક્કમ થઈ જાય. સરકારે જે છે એનો જે દંડો ઉગામવાનો હોય, સરકાર ધારે તો મંદિરની બહારથી ચપ્પલ પણ કોઈ ચોરી ના શકે, પણ ઈચ્છા શક્તિ નથી હોતી. આ સાગઠિયા જેવા લોકો, આ તો બિલકુલ સાચી વાત છે, આ તો એક માછલી છે, એની ઉપરનું કેટલું મોટું મહેકમ, એને જે છે ત્યાં આગળ મૂકી રાખનારા રાજકારણીઓ, અને આ બધું, આ તો એક નાની સત્તા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સમજો એક નાની સત્તા, આખી રાજ્ય સત્તાની અંદર કેટલો ભ્રષ્ટાચાર ચાલતો હશે. પણ એ કેટલો ચાલતો હશે એ જોવા માટે હવે આપણે આરટીઆઈ નહીં કરવાની, એના માટે સરકારને સવાલ નહીં પૂછવાના, એના માટે રાહ જોવાની કે 20 કે 25 માણસ કે 30 માણસ એ સરકારી બેદરકારીના કારણે, સરકારી ગુનાખોરીના કારણે એ એમનું મૃત્યુ થાય, ત્યાં સુધી આપણે બેસવાનું. અને આ ચર્ચાઓ અત્યારે પણ આપણે ગળું ઘસીએ છીએ. મને કોઈ જ આશા નથી, મને કોઈ જ આશા નથી, કારણ કે આપણે અનુભવ ઉપરથી જ જોઈએ. પાછલા અનુભવો આપણને બતાવે છે. સરકાર કે સુરતની અંદર કેટલા જે છે મોટા અધિકારીઓને એમણે એફઆઈઆરમાં નામ હતા ને એમાંથી કેટલાને સજા થઈ. બદલી કરી દેવી તો હું એવું માનું છું કે તમે પાપ કરવાની જગ્યા બદલો. આજે અહીંયા ભ્રષ્ટાચાર કરતો હશે, તમે બદલશો એટલે બીજે જઈને ભ્રષ્ટાચાર કરો. આઈએસ કે આઈપીએસ ઓફિસરને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલો છો, તેનો રૂતબો ઓછો નથી થતો, એના અધિકાર ક્ષેત્ર ઓછું નથી થતું, માત્ર એનો ભ્રષ્ટાચાર કરવાની જગ્યા બદલાય છે. તો તમે એ જે બદલીઓ કરવી કે સસ્પેન્શન કરવા, સસ્પેન્ડ થવાના સમાચાર આવે છે, પણ ખાતાકીય તપાસ પછી અડધા પગારે ક્યારે પાછો પાછલી બારણેથી નોકરીએ લાગી જાય છે, એની નોંધ કોણ રાખે છે? એટલે આખું આ જે 20 ચક્ર છે, એ 20 ચક્રની અંદર નીચેનો માણસ છે એ તો કડી છે. આ આખી જે ગુનાહિત ટોળકી છે એનો એક ગુર્ગો છે, એના જે બાદશાહો છે એ બાદશાહો ક્યાંક બીજા બેઠા છે. એટલે તમારું આ ટાઇટલ જે છે એની સાથે જ મારો મતભેદ છે. સાગઠિયાના બાદશાહ બન્યો ત્યાં સુધી લોકો ક્યાં હતા એમ નહીં, બાદશાહોએ આ સાગઠિયાને બનાવ્યો છે, જેના કારણે આટલા લોકો મૃત્યુ પામ્યા મતનો પણ સ્વીકાર છે. ફાઇન. સુનિલભાઈ, એક સવાલ એ હતો કે જે પ્રકારના આ અધિકારીઓ એ 19 લાખના શહેરની માથે બેઠા છે, મને લાગે છે કે 19 લાખના એ શહેરની દયા પણ ખાવી જરૂરી છે કે આટલા બધા વર્ષો સુધી એ સામાન્ય નાગરિકને ચૂસતા રહ્યા, એની પોતાની મજબૂરીનો લાભ લેતા રહ્યા. ક્યાંક એ હશે બિલ્ડરો જેની પાસે હશે અને એમને આપવાના થતા હશે, પણ એ બિલ્ડરો જ્યારે કમાતા હશે, એ સત્તાવાળા લોકો જ્યારે કમાતા હશે, એ જ્યારે જમીનો પર એ કોઈ લાઈન દોરતા હશે, તો હું માનું છું કે કોઈ ગરીબની છાતી પર લાઈન દોરીને એની લાઈન દોરી હશે, અને તો જ એને આટલા પૈસા મળે, તો જ આટલો ભ્રષ્ટાચાર કરી શકે, તો જ મહેલો જેવા બંગલોમાં રહી શકે, અને તો જ એમના 13 વીઘાના ફાર્મ હાઉસ બની શકે. હું જે લલિતભાઈએ વાત શરૂ કરી અને રાજેશભાઈ સુધી વાત થઈ, એમાંથી બે બાબત ઉપર આવું છું કે સત્તા થકી પૈસો અને પૈસા થકી સત્તા. લલિતભાઈ જયારે રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હતા ત્યારે અમે એની ચેમ્બરોમાં બેસતા અને પછી એન્ટી ચેમ્બરોમાં બેસતા અને જુદી જુદી ચેમ્બરોમાં બેસતા. લલિતભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયમાં. લલિતભાઈ હા, સાંભળે છે. હા, તો વાત એ છે કે ઉપરથી પ્લોટ ઘડાય છે કે આપણે પૈસા બનાવવાના છે. પૈસા બનાવવાનું સાધન છે એ અધિકારીઓ છે, ટોચના અધિકારી. પછી એક અધિકારી રિસ્ક ટેકિંગ, રિસ્ક હે તો ઇશ્ક હે. દરેકને એક એવો અધિકારી જોતો હોય જે તૈયાર અલી હોય, કે જે રિસ્ક લેવા તૈયાર હોય અને પૈસા કમાવા તૈયાર હોય અને પૈસા કમાવી દેવા તૈયાર. આ એક ઓફિસ ને અહીંયા સાગઠિયા છે, તો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીમાં પણ એક એવો હોય છે, વચ્ચે એને ફોલ્ડરીઓ કહેવાય છે અથવા લાયસન્સનો માણસ કહેવાય છે. એના નોકરીમાંથી પેદા થયો હોય છે. આ નોકરી પછી નિવૃત્ત થાય અને એ લાયસન્સનું કામ કરતો હોય. એ કલેક્ટરનો ફેવરિટ હોય, ડેપ્યુટી કલેક્ટરનો ફેવરિટ હોય, અને ઉદ્યોગકારનો ફેવરિટ હોય, અને બિલ્ડરનો ફેવરિટ હોય. તો એ નેક્સસ રચાય છે, અને એ નેક્સસ છે એ ઉપરથી શરૂ થાય છે અને નીચે આવે છે. જો અધિકારી પૈસા લે છે તો આપનાર પૈસા આપી શકે છે અને ઓફર કરે છે, ત્યાં એમની પાસે વિઝિટિંગ કાર્ડ હોય છે. એને કન્સલ્ટન્ટ એવો સારો શબ્દ આપ્યો છે. રાજકોટમાં તમારા જમીનના કન્સલ્ટન્ટ છે, અને એવું કહેવાય છે કબાડાના કામ હોય ને એ લઈને એની પાસે જવાનું, જે કામ પત્તા ન હોય. અને એવા કબાડાના કામ કાઢવાનું કામ પણ છે ને કલેક્ટર કચેરી કે કોર્પોરેશન માંથી થતું હોય, કે તમારું કામ કબાડા વાળું કરી નાખે, જેથી કરીને તમે થાકી અને શોર્ટકટ કાપો, કારણ કે નીચે તમારા પ્રોજેક્ટની કોસ્ટ વધી જાય.
એટલે તમે કમ્પલઝન આવો તો આ ગંગા છે ને જે ભ્રષ્ટાચારની ઉપરથી વહે છે, મેલી થાય છે અને નીચે આવે છે. એટલે અને બીજું સૌથી રાજેશભાઈની વાત છે ને હું કહીશ કે હવે પ્રજાએ મોમેન્ટમ તોડશો ને તો જે પ્રજા છે ને એ માફ કરશે ને એને ઇતિહાસ માફ નહીં કરે. પ્રજા આવું ચલાવે છે એટલે આ લોકો કરી શકે છે, નહીં તો ન કરી શકે. નેતાઓ સમજી ગયા છે. મોરબીમાં તમે ફરીને છૂટો છો તો એમ કે છે કે મીડિયા વાળા તો બરાડા પાડે 4 દિવસ, એનું કામ જ બરાડા પાડવાનું છે. વિરોધ પક્ષો વાળા આંદોલનો કરે, લોકો તો અમને મત દે છે ને 25 વર્ષથી. હજી તમે 5 વર્ષ મત દેજો અને બીજી 5 દુર્ઘટનાઓ માટે તૈયાર રહેજો. મારું કહેવાનું એ છે કે બસ હવે રોકાઈ જાઓ, અહીંથી આગળ નહીં. સત્તાધીશો રાજકોટમાં તમે જે ભાઈ રાજેશભાઈ વાત કરી, રાજકોટમાં 2 IAS ને IPS ની બદલી થઈ. એમાં સીપી છે અહીંના એ રાજુ ભાર્ગવની બદલી થઈ, તો એનો બદલીના ઓર્ડરમાં ક્યાંય આ કેસ નથી લખ્યો. લોકોને એવો ભ્રમ ઉભો કર્યો કે એમની બદલી કરી એ આ કારણે કરી, પણ એના કેસમાં ક્યાંય નથી લખ્યું કે બદલી આ કારણે કરી છે. મતલબ એમને એક રૂટીન બદલીમાં ત્યાંથી બદલી નાખ્યા છે લોક રોષ ખાળવા માટે. એવી જ રીતે આનંદ પટેલની બદલી થઈ છે, તો ક્યાંય એના ઓર્ડરમાં ક્યાંય નથી લખ્યું કે આ બદલી છે એ આ કેસને કારણે થઈ છે. ઓકે, ચલો પંકજભાઈ, હું તમારી પાસે આવીશ પણ એક બ્રેક લેવો પડશે. મને લાગે એક ટેકનિકલ ખામીના કારણે સુનિલભાઈ ડિસ્કનેક્ટ થયા છે. અમે જનતાને સવાલ પૂછ્યો હતો કે સિસ્ટમ પારદર્શક બને તો ભ્રષ્ટાચાર ઘટે. એ 73% લોકોનો મત છે કે હા, એ સિસ્ટમ પારદર્શક બનવી જોઈએ, જેનો સરકાર વાયદો પણ કરે છે અને દાવો પણ કરે છે. 27% લોકોને હજુ પણ એના કેટલાક બીજા ઉપાયો સૂજે છે. એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ. પંકજભાઈ, એ સમજાવો કે આપણે દર વખતે એવું વાંચીએ છીએ કે સરકાર એના અધિકારીઓના એ પેપર મંગાવે છે કે તારી 1 વર્ષમાં આવક કેટલી વધી કે 2 વર્ષમાં આવક કેટલી વધી. એ દાવો પણ થાય છે કે સુપ્રીમ કોર્ટો અને હાઈકોર્ટોએ સરકારને ફરજ પાડે છે કે અધિકારીઓની આવકના દસ્તાવેજો તમે જાહેર કરો, પબ્લિકમાં મૂકો. તો આ તો એક આખી ખાના પૂરતી જ છે ને. માનો કે એ સાચા કોઈ બતાવતું હોત તો સાગઠિયા જેવા લોકોને તો હું તમે ઓળખતા હોત કે આની પાસે આટલા બધા પૈસા છે. આ તો એવા જ લોકો ઓળખે છે જે સત્તામાં છે, જેને એની પાસેથી કામ કરાવવું પડે છે, અથવા તો એને ત્યાં બન્યો રહે, એ વ્યક્તિ એ ખુરશી પર ટકો રહે, એમાં જ એને રસ છે. એને જ ખબર છે કે એની પાસે શું છે, બાકી જનતા તો કંઈ જાણતી જ નથી. પહેલી વસ્તુ તો એ કે જે વાર્ષિક પત્રક તમે કહો છો ને, વાર્ષિક પત્રક હમણાં કોર્પોરેશનમાં 100 અધિકારીઓ રજૂ નથી કર્યા. એટલે તમે જે વિચારો છો મગજમાંથી ખાપ કાઢી નાખો કે 90% અધિકારીઓ પોતાના આવકના દર વાર્ષિક પત્રક રજૂ કરતા નથી. જો એ વાર્ષિક પત્રક રજૂ કરતા હોત તો આ બનાવ ના બન્યો હોત. કારણ કે વાર્ષિક પત્ર જયારે તમે રજૂ કરો, શિસ્ત અને અપીલ નિયમ 19માં એવું સ્પષ્ટ લખ્યું છે કે ક્લાસ 1 ઓફિસર હોય તો 25,000 રૂપિયાની ખરીદી કરે તો એને સરકારની મંજૂરી લેવાની, ક્લાસ 2 હોય તો 20,000, ક્લાસ 3 હોય તો 15,000 અને ક્લાસ 4 હોય તો 10,000. તો કોઈ બી સામાન્ય તમે અત્યારે જુઓ ને સાહેબ, IAS ઓફિસર ક્લાસ 1માં આવે, એના ઘરે તમે 50,000 રૂપિયા 2 લાખના તો ટીવી હોય છે, તો શું એને મંજૂરી લીધી હશે એમ કહો છો તમે? કોણ મંજૂરી લીધી હોય? જો મંજૂરી લીધી હોત તો આ પરિસ્થિતિ જ ના આવી હોત ને. જે પત્રક રજૂ કરવાનું જેમાં સ્પષ્ટ લખ્યું છે કે તમારી વાઇફના નામે કેટલી મિલકત છે, તમારી પત્નીના નામે, તમારા બાળકોના નામે, તમારાથી નજીકના જે છે એ લોકો પાસે કેટલી મિલકત છે, જમીનો કેટલી છે, સ્થાવર જંગમ મિલકત કેટલી છે, એની એમાઉન્ટ કેટલી થાય છે, આ બધું જ હોય છે. પણ ક્યારે તમે એક વસ્તુ સમજો કે દર વર્ષે દરેક નગરપાલિકામાં જુઓ તો કોઈ પૂરેપૂરી રકમ આ પૂરેપૂરા પત્રકો રજૂ કરતા નથી અને સરકાર બોલતી નથી. બીજી વસ્તુ કે જે આ અધિકારી એની પાસે આટલી બધી મિલકત આવી તો શું દર વર્ષના પત્રક નહીં જોયા હોય? 10 વર્ષથી એક જગ્યાએ માણસ બેઠેલો હોય ને એટલે વાયા ગાંધીનગર જ હોય. આ યાદ રાખજો. આ ટેન્ડર સિસ્ટમમાં બેઠો હશે. આપણે કેવી રીતે ટેન્ડર ભરીએ છીએ, આ ટેન્ડર સિસ્ટમમાં હશે કદાચ. એમને કોઈ ના બેસે 10 વર્ષ સુધી. સાહેબ તમે વિચાર કરો કે કંઈક એવો મેં અધિકારીઓ જોયા છે 1 મહિનામાં 4 વાર બદલી થાય છે. 4 વાર 1 મહિનામાં, 1 મહિનામાં 2 વાર, કોકની 5 વાર, વર્ષમાં 3 વાર. આ તો 10 વર્ષથી એક જગ્યાએ માણસ બેઠો છે. 10 વર્ષથી માણસ બેઠો એટલે એક વસ્તુ સમજી લો કે આની પહોંચ છેક સુધી જ હોય, છેક સુધી ગોઠવાયેલું હોય, દર મહિને નક્કી હોય. અને સૌથી મોટી બાબત ક્યારના આપણે એસીબી કહીએ સાહેબ, એસીબી આરટીઆઈના દાયરાની બહાર છે. પારદર્શકતાની કઈ વાત લઈને આવે છે આ લોકો? તમે પોતે એક એસીબીમાં ફરિયાદ કરો, તમે એમ કહો મારી ફરિયાદ પર શું કાર્યવાહી થઈ, એટલે કે અમે એસીબી આરટીઆઈના દાયરામાં આવતું નથી એવું નોટિફિકેશન વિધાનસભામાં મંજૂર કરેલું છે. સૌથી મોટી ખરાબ ઘટના કઈ કહેવાય? કઈ પારદર્શિકતાની સરકારની વાત કરે છે આ લોકો?
મને એક તમે કાલથી એક કામ કરો, દર વર્ષે જે પત્રકો જે વેબસાઇટ ઉપર મૂકી દો, મ્યુનિસિપાલિટીના 5000 અધિકારી છે, 5000 ના મૂકી દો, 2000 તો 2000 ના મૂકો. સાહેબ દર મહિને 500 લોકોની ટ્રેપ થશે, 500 લોકોની. પછી તો સાચું મૂકે તો ને. હા, ના સાચું તમે સમજો સાહેબ, સાચું જેટલા મૂકે એમાંથી એ નીકળે, જે મૂકે એમાંથી એ નીકળે, જે મૂકે એમાંથી બી નીકળે, હું તમને કહું છું. અને એના કરતા જો ખરેખર આને પત્રક મૂક્યા હોય અને જો પત્રક ખોટા રજૂ કર્યા હોય તો સાહેબ ક્રિમિનલ ગુનો બને, સરકાર સાથે છેતરપિંડીનો. આજે એસીબી ની અંદર તમે ફરિયાદ કરો તો અમને ખબર છે સાહેબ, મેં પોતે એક ફરિયાદ કરી છે, મેં પોતે હજુ સુધી મને માહિતી નહીં આવે, 3 વર્ષ સુધી એસીબીઓ પેન્ડિંગ હોય, 3 વર્ષથી બોલો પેન્ડિંગ છે. બોલો કોની જોડાવા આપણે આરટીઆઈ ના દાયરામાં આવતા આપણે જવાબ કોણ? એ લોકો જવાબ આપવા તૈયાર જ નથી. એ તો એક છાપેલો કાગળ ત્યાં મૂક્યો જ છે એ લોકોએ. અને આવડો મોટો ભ્રષ્ટાચાર થાય, આટલા બધા ફાર્મ હાઉસ આ છે તે છે. સાહેબ બીજી એક વસ્તુ કહું, કોઈ ગમે તે કે આ ઇનલીગલ કન્સ્ટ્રક્શનની અંદર પોલીસની જવાબદારી છે. જ્યારે ઇનલીગલ કન્સ્ટ્રક્શન ફર્સ્ટ ટાઈમ થાય એટલે એને 267ની નોટિસ આપે. 267 એ મનાઈ હુકમ છે 2, કે જે મનાઈ હુકમથી દરેક ગેરકાયદેસર બાંધકામ થતું હોય ત્યાંથી પોલીસ એને પકડીને બહાર કાઢી મૂકવાનું છે. અને 267 માં જ હાઈએસ્ટ કરપ્શન થાય. કારણ કે પોલીસ સાઈડ ઉપર જાય, જો મજૂરોને પકડી લાઈન જેલમાં પૂરી દે તો કોન્ટ્રાક્ટરની હાલત ખરાબ થઈ જાય, એને ત્યાં ફરી કુદાર મજૂરો કામ કરવા જાય નહીં. બરાબર? એટલે આ પરિસ્થિતિ, એટલે પોલીસ બી આમાં ઇન્વોલ્વ હોય છે. એવું નથી કે ખાલી ટીડીઓ વાળા જ હોય છે. ટીડીઓ તો માત્ર સાહેબ એક નોટિસો આપીને છટકી જાય છે. નોટિસ સિવાય લોકો કોઈ કામ નહીં. 267, 267(1), 261, 262, 262 હુકમ. હવે પછી કેવું આવે કે સરકાર પ્રાયોરિટી નક્કી કરે, કમિશનર અથવા એનો અધિકારી કે આ બિલ્ડિંગ ક્યારે તોડવું છે. હવે પ્રાયોરિટી તમારા બિલ્ડિંગ ના આવે એટલે એને ઊભું રહેવાનું છે. પછી 20 વર્ષમાં ત્રીજી વાર ઇમ્પેક્ટ ફી આવી. ઇમ્પેક્ટ ફી દર 7 વર્ષે લાવવાનો નિયમ જ છે આ સરકારનો. આ મોટામાં મોટો સૌથી મોટો વિકાસ છે આ, કે દર તમે જુઓ કે સાહેબ 3 વાર ઇમ્પેક્ટ ફી આવી અત્યાર સુધીમાં. ભારત દેશનું કોઈ સ્ટેટ એવું નથી કે તો 20 વર્ષમાં 3 વાર ઇમ્પેક્ટ ફી આવી હોય. આખા બિલ્ડિંગો તમારે ઇલીગલ તમારે લીગલ થઈ જાય તો પછી અધિકારીઓ શું? એટલે કેવી પરિસ્થિતિ છે? બિલ્ડિંગ તો ઉભા છે, અધિકારીઓ પૈસા લીધા, પ્રજા ભોગવો. આ આખું એક ષડયંત્ર છે સાહેબ. હું તમને કહું, 1985 પ્રિમોન્સન એન્ટી સોશિયલ એલિમેન્ટ એક્ટ બનાવ્યો છે. એ એક્ટની અંદર સ્પષ્ટ લખ્યું છે કે બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 પ્રમાણે જો બાંધકામની કોઈ મંજૂરી ના લે, બિન અધિકૃત બાંધકામ કોઈ કરે તો એની અમે પાસા કરવાની. આ ગુજરાતની અંદર કેટલા લોકો જોડે પાસા થઈ મને બતાવો સાહેબ. 10 માની બિલ્ડિંગ ગેરકાયદેસર બની ગઈ છે. કોણ એને પાસા કરશે મને એ તો કહો. તો આ કાયદો શું કામનો? સાહેબ કાયદો છે ને માત્ર લાઇબ્રેરીમાં મૂકવા માટે છે, વાંચવા માટે નથી, કે અમલીકરણ માટે નથી. એટલે સામાન્ય જે લોકોના મર્યા છે ને એ લોકોને ખબર પડે સાહેબ. જે લોકોના છોકરાઓ ઉંમરના મોટા હોય, ફરી છોકરું પેદા નથી થવાનું, એની આ દશા શું થશે? એની ગઢપણની લાકડી કોણ કોઈ નક્કી કરશે? કોઈ નહીં કરી શકે સાહેબ. મોરબી હજુ આમનામ છે. મોરબી જેવી રીતે ઝૂલતો પુલ હતો એ જ અત્યારે એ મેટર બી ઝૂલતો પુલ જેવી જ છે. એ ઝૂલશે, આ ઝૂલશે. એસઆઈટી એટલે માત્ર ખાલી તમને પ્રજાના સંતોષ માટેની હોય છે. આજ દિન સુધી કોઈ એસઆઈટીમાં મને બતાવો શું થયું? કશું જ નહીં સાહેબ. હવે તાત્કાલિક સગવડની વાત છે. લલિતભાઈ, રાજેશભાઈ, પંકજભાઈ, સુનિલભાઈ અને સંઘાણી સાહેબ, 5 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ જતા જતા એટલું કહું છું કે ચૂંટણીમાં કંઈ ડેમેજ થતું હોય, કોઈ બેઠક હારતા હોય તો નેતાઓ અને મંત્રીઓ કેવા જબરજસ્ત ઉતરી જાય છે. એમની પાસેની એ તમામ શક્તિઓ એ એમાં વાપરે છે. હું એવું માનું છું કે જનતા અત્યારે પોતે ઈચ્છે છે કે આ ડેમેજ તો ઓલરેડી થઈ ગયું છે, તમારે કંટ્રોલ કરવાની જરૂર છે. એ માત્ર મહાનગરપાલિકા પૂરતું નથી, આખા ગુજરાતમાં છે. જે જનતાની અપેક્ષા છે, જનતાની અપેક્ષા એ તમારે ખરા ઉતરવાનું છે. આવતીકાલે આ જ વિષય પર વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.